નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે જ્યાં અમે તમને ધર્મ, જ્યોતિષ અને જીવન સાથે જોડાયેલા એવા ગુપ્ત અને ચમત્કારી ઉપાયો જણાવીએ છીએ જે તમારી જિંદગી બદલી શકે છે। સૌથી પહેલા તમને જણાવી દઈએ કે વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિની શરૂઆત 19 માર્ચ 2026 ગુરુવારથી થઈ રહી છે અને તેનું સમાપન 31 માર્ચ 2026 શુક્રવારે થશે। પહેલા દિવસે એટલે કે 19 માર્ચે સવારે લગભગ 6:23 વાગ્યાથી 10:02 વાગ્યા સુધી કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત માનવામાં આવી રહ્યું છે। આ નવ પવિત્ર દિવસોમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માનવામાં આવે છે કે આ સમયે કરવામાં આવેલો નાનકડો ઉપાય પણ જીવન બદલવાની શક્તિ રાખે છે। આ એક નાનકડી વસ્તુ આપી દેજો, એટલો પૈસો કમાશો કે સંભાળી નહીં શકો। તમારી 7 જન્મોની ગરીદી હંમેશા માટે દૂર થઈ જશે। જે વસ્તુ માટે વર્ષોથી તડપતા હતા તે વસ્તુ તમને મળી જશે। મારા વહાલા મિત્રો, જો ચૈત્ર નવરાત્રિ 2026ના આ પવિત્ર દિવસોમાં તમે ચૂપચાપ આ એક નાનકડી વસ્તુ કૂતરાને ખવડાવી દીધી તો આવનારો સમય પૂરી રીતે બદલાઈ શકે છે। માતા લક્ષ્મી તમારા ઘરના દરેક ખૂણામાં ધનના ભંડાર ભરી દેશે। જો કોઈનો પ્રેમ મેળવવો હોય, કોઈની સાથે લગ્ન કરવા માંગતા હો તો તે પણ થઈ જશે। દેવાથી પરેશાન હો તો માત્ર થોડા જ દિવસોમાં દેવા મુક્ત થઈ જશો। ગંભીર બીમારી પણ દૂર થઈ જશે અને આવનારો આ સમય તમારી જિંદગીનો સૌથી શાનદાર સમય બની શકે છે। મિત્રો, ગયા વર્ષની નવરાત્રિમાં પણ મેં આ ઉપાય બતાવ્યો હતો અને જે વ્યક્તિએ આ ઉપાય કર્યો તેની જિંદગીમાં અદ્ભુત પરિવર્તન જોવા મળ્યું। કોઈનું પોતાનું ઘર બની ગયું, કોઈને મનગમતો જીવનસાથી મળી ગયો, કોઈને વર્ષો પછી સંતાન પ્રાપ્તિ થઈ તો કોઈને ગંભીર બીમારીથી મુક્તિ મળી ગઈ। તો મિત્રો, સમય ફરીથી એ જ પવિત્ર અવસર લઈને આવ્યો છે। 2026ની ચૈત્ર નવરાત્રિ બસ થોડા જ દિવસોમાં શરૂ થઈ રહી છે અને ચૂપચાપ બસ તમે આ ઉપાય કરી દેજો। કૂતરાને એક નાનકડી વસ્તુ ખવડાવી દેજો। આપ સૌ જાણો છો કે કૂતરો બાબા ભૈરવનાથનું વાહન માનવામાં આવે છે અને શનિદેવનો સૌથી પ્રિય પણ માનવામાં આવ્યો છે। અને જો કોઈની રાશિ પર શનિદેવની તીરછી નજર હોય, સાડાસાતી કે ઢૈયા ચાલતી હોય તો આ ઉપાય વિશેષ રૂપે લાભ આપનારો માનવામાં આવે છે। હવે તમારે કરવાનું શું છે? ચૈત્ર નવરાત્રિ 2026ના 9 દિવસોમાંથી કોઈ પણ એક દિવસે સવારે કે સાંજના સમયે બિલકુલ ચૂપચાપ અને કોઈને પણ જણાવ્યા વગર કૂતરાને એક ગુપ્ત વસ્તુ ખવડાવવાની છે। આ કામ કરતી વખતે મનમાં માં દુર્ગા, બાબા ભૈરવનાથ અને શનિદેવનું સ્મરણ જરૂર કરજો અને પ્રાર્થના કરજો કે જીવનમાંથી દરિદ્રતા, દેવું, બીમારી અને બધી બાધાઓ દૂર થઈ જાય। માન્યતા છે કે જ્યારે કૂતરો આ વસ્તુ ખાય છે ત્યારે નકારાત્મક ઉર્જા સમાપ્ત થવા લાગે છે અને ભાગ્યના બંધ દરવાજા ખુલવા લાગે છે। ઘણા લોકોએ આ ઉપાય કરીને પોતાના જીવનમાં અદ્ભુત પરિવર્તન જોયું છે। કોઈના ઘરમાં અચાનક ધનના નવા રસ્તા ખુલી ગયા, કોઈના અટકેલા લગ્ન નક્કી થઈ ગયા, કોઈને નોકરી અને વ્યાપારમાં સફળતા મળી અને કોઈના ઘરમાં ખુશીઓની બહાર આવી ગઈ। તેથી મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે 2026ની ચૈત્ર નવરાત્રિ તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિનો વરસાદ લઈને આવે તો આ નાના ઉપાયને જરૂર કરજો અને સાચા મનથી માં દુર્ગાને પ્રાર્થના કરજો। અને મિત્રો, જો તમને આવી જ ધાર્મિક, જ્યોતિષીય અને રહસ્યમય જાણકારીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો। ભક્તો, હવે વારાફરતી બધી જાણકારી જાણી લઈએ। અત્યાર સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો લાઇક જરૂર કરી દેજો। જી હા, આ નવરાત્રિમાં માતા લક્ષ્મીનો મહાધન લક્ષ્મી યોગ બની રહ્યો છે। સાથે જ આ નવરાત્રિમાં બુધ અને શુક્ર ગ્રહ મજબૂત સ્થિતિમાં તમારા પર કૃપા વરસાવવાના છે અને મિત્રો, શનિ તો પહેલાથી જ મહેરબાન ચાલી રહ્યા છે। એવામાં બાબા કાલ ભૈરવનાથની જો કૃપા તમને મળી જાય તો સોનામાં સુગંધ ભળી જશે। જી હા મિત્રો, સોનામાં સુગંધ ભળી જશે અને આ કેવી રીતે થશે? માત્ર તમારે કૂતરાને એક નાનકડી વસ્તુ ખવડાવવાની છે। જી હા મિત્રો, આજ પહેલા પણ મેં તમને કૂતરા સાથે જોડાયેલા ઘણા ઉપાય બતાવ્યા હતા। ઘણા લોકોએ તે ઉપાયો કર્યા। આજે તેમની જિંદગીમાં ખૂબ જ શાનદાર બદલાવ જોવા મળ્યો છે। ભલે વ્યાપાર હોય, નોકરી હોય કે પછી લગ્ન જીવન હોય। મિત્રો, ઘણા લોકોના ઘર વસી ગયા છે, ઘણા લોકોની પ્રગતિ થઈ છે, પરંતુ નવરાત્રિનો ખાસ તહેવાર છે મિત્રો, અને આ તહેવારમાં જે આ અચૂક ઉપાય કરી લે છે તેની કિસ્મત ચમકી ઉઠે છે, તે પણ ગણતરીના દિવસોમાં। જી હા, ગણતરીના દિવસોમાં તમને આનું પરિણામ મળી જાય છે। મિત્રો, વધારે સમય રાહ પણ જોવી પડતી નથી। જુઓ, મને ખબર છે તમે બહુ મહેનત કરીને થાકી ગયા છો, પરંતુ તમારા હાથમાં કંઈ જ નથી આવી રહ્યું। થોડું પૈસા કમાઓ છો અને તે પણ આમ તેમ ખર્ચાઈ જાય છે। હાથમાં પૈસો ટકતો નથી। બીમારીઓથી બહુ પરેશાન થઈ ગયા છો તમે લોકો, પરંતુ ચિંતા ના કરો।
આજનો આ વિડિયો તમારી બધી સમસ્યાઓનો અંત લઈને આવ્યો છે. જી હા, બધી સમસ્યાઓનો અંત થશે. બસ તમારે મારી સાથે શરૂઆતથી લઈને અંત સુધી જોડાયેલા રહેવું પડશે. ત્યારે જઈને તમને ઘણી બધી જાણકારી મળી જશે અને તમે આ ઉપાયને જેવા કરશો તરત જ તમને તેના પરિણામ જોવા મળી જશે. ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ. જુઓ, નવરાત્રિ 9 દિવસનો તહેવાર છે. તમે સૌ જાણો છો. અને આ નવરાત્રિમાં મિત્રો એક મહાસંયોગ બન્યો છે, જેના વિશે મેં તમને જણાવી દીધું છે. સાથે જ મિત્રો, સૂર્યગ્રહણથી નવરાત્રિની શરૂઆત થઈ છે. જી હા, નવરાત્રિના પહેલા દિવસે સૂર્યગ્રહણ લાગી રહ્યું છે સવારે. મિત્રો, જો કે આ ભારતમાં એટલે કે હિન્દુસ્તાનમાં નહીં લાગે, પરંતુ પ્રભાવ તો બધી જગ્યાએ રહેશે. અને મિત્રો, ખાસ મહાસંયોગ બની રહ્યો છે, જેનો પૂરો ફાયદો તમારે ઉઠાવી લેવો જોઈએ. માન્યતા છે મિત્રો કે જે વ્યક્તિ નવરાત્રિના આ દિવસોમાં કૂતરાને માત્ર આ નાની વસ્તુ ખવડાવી દે છે, તેને પોતાની જિંદગીનું હર એક સુખ મળી જાય છે. તેના જેટલા પણ પાપ છે તે ધોવાઈ જાય છે. શનિદેવની અસીમ કૃપા તેને પ્રાપ્ત થાય છે. બાબા કાલ ભૈરવનાથની કૃપા પ્રાપ્ત થાય છે. આનાથી માણસ ભયમુક્ત થઈ જાય છે, રોગમુક્ત થઈ જાય છે. મિત્રો, આ નવરાત્રિને આપણે શારદીય નવરાત્રિ કહીએ છીએ. નોંધ: સ્ક્રિપ્ટમાં શારદીય લખ્યું છે, પણ વર્ષના સમય મુજબ આ ચૈત્ર નવરાત્રિ છે અને આનું ઘણું મોટું મહત્વ હોય છે. મિત્રો, નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ અન્ય દિવસોમાં માતા રાણીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ બધું તો તમે જાણો જ છો. તમારામાંથી ઘણા લોકો ઉપવાસ રાખશે 9 દિવસો સુધી. કેટલાક લોકો ચપ્પલ પણ છોડી દેશે. કેટલાક લોકો નગ્ન પગે ચાલશે 9 દિવસો સુધી. કેટલાક લોકો તામસિક ભોજનનો ત્યાગ કરશે. કેટલાક લોકો માતા રાણીને પ્રસન્ન કરવા માટે નવા ઉપાયો કરશે. પરંતુ હું કહું છું, તમારી શ્રદ્ધા છે તો તમે કરો, પરંતુ માત્ર આ કૂતરાનો ઉપાય કરી લો. જી હા, માત્ર આ કૂતરાનો ઉપાય કરી લો. તમારે કોઈ અન્ય કારણ કે કોઈ અન્ય ઉપાય કરવાની જરૂર નહીં રહે. એટલો શાનદાર આ ઉપાય છે. તો ચાલો, આ ઉપાય વિશે હું તમને બધી વિગતવાર જાણકારી આપી દઉં છું. જુઓ, તમારી જિંદગીમાં કોઈને ધન દોલતની બહુ તકલીફ હશે, કોઈને વ્યાપાર નોકરીની તકલીફ હશે, તો કોઈને દેવાની બહુ સમસ્યા હશે. માણસ દેવાથી બહુ વધારે પરેશાન થઈ જાય છે. દેવું ઉતરતું નથી તો મિત્રો નર્ક જેવી જિંદગી થઈ જાય છે. આએ દિવસે કોઈને કોઈ દેવું માંગવા માટે આપણને પરેશાન કરતું રહે છે. લોન માટે બહુ પરેશાન હોઈએ છે. સાથે જ કેટલાક લોકો લગ્ન જીવનને લઈને પરેશાન હોય છે. પતિ પત્નીમાં બનતું નથી, પરિવારમાં ઝઘડા થાય છે, તો કેટલાક લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેના માટે પરેશાન હોય છે. જુઓ, જો એક ઉંમર વીતી જાય અને લગ્ન ના થાય તો મિત્રો આ જિંદગી એક શ્રાપ જેવી લાગવા માંડે છે. આપણને પોતાને તો બહુ ખરાબ લાગે જ છે, સાથે જ આપણા પરિવારના લોકો અને આસપાસના લોકો આપણું જીવવું હરામ કરી દે છે. ત્યારબાદ જો માણસનો ગજવો ખાલી હોય તો પણ માણસની જિંદગી શ્રાપ જેવી બની જાય છે. તેને તેના ઘરવાળા પણ નથી જીવવા દેતા. સાથે જ જો કોઈ મહિલાની કૂંખ ખાલી હોય, કોઈને સંતાન ન થતું હોય, તો પણ જિંદગીમાં કોઈ સુખ બચતું નથી. તો ચિંતા ના કરો. આજે તમને કેટલાક એવા ઉપાય બતાવીશ જેનાથી તમારી આ બધી પરેશાનીઓ દૂર થઈ જશે. તે પણ માત્ર થોડા જ દિવસોમાં. વધારે સમય રાહ પણ નહીં જોવી પડે. પરંતુ તે પહેલાં હું તમને એક નાની વિનંતી કરવા માંગીશ. જુઓ, નવરાત્રિનો દિવસ છે અને આટલી મહત્વપૂર્ણ ઉપાયવાળી વિડીયો હું તમારા માટે લઈને આવ્યો છું. આ ઉપાયથી લાખો લોકોનું કામ થયું છે ગયા વર્ષે, અને આ વર્ષે ફરીથી આ વિડીયો લાખો લોકોની જિંદગી બનાવવાની છે. તો કૃપા કરીને આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો. નીચે કોમેન્ટ બોક્સમાં સાચા મન અને શ્રદ્ધાથી જય માતાદી જરૂર લખજો. જે પણ વ્યક્તિ કોમેન્ટમાં જય માતાદી લખશે, માતા રાણી તેના પર ખૂબ કૃપા વરસાવશે અને આવનારા 24 કલાકમાં તેને 3 મોટી ખુશખબરી મળશે. તો અત્યારે જ લખી દો, જય માતા રાણી. ચાલો મુખ્ય વિડીયો તરફ વધીએ. જુઓ મિત્રો, આ વિડીયોમાં હું તમને 5 ઉપાય જણાવીશ, એટલે કે 5 વસ્તુઓ વિશે જણાવીશ. જેમને ધન દોલતની સમસ્યા છે તે લોકો એક વસ્તુ કૂતરાને ખવડાવી દેજો. ધન દોલત માટે અલગ વસ્તુ હશે. જેમને દેવાની સમસ્યા છે તેમના માટે એક અલગ વસ્તુ જણાવીશ. જેમના લગ્ન નથી થઈ રહ્યા તેમના માટે અલગ ઉપાય છે. તે જ રીતે બીમારી અને સ્વાસ્થ્ય માટે અને જેમના લગ્ન જીવનમાં તકલીફ છે તેમના માટે પણ અલગ ઉપાય છે. બસ મારી સાથે અંત સુધી બનેલા રહો અને વિડીયોના અંતે એક એવો ઉપાય જણાવીશ જે કૂતરાને ખવડાવવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે, જેને આપણે સર્વ મનોકામના પૂર્તિ ઉપાય કહીએ છીએ. પહેલી વસ્તુ, જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા, જેમને પોતાનો પ્રેમ મેળવવો છે અથવા સંબંધોમાં સફળતા નથી મળતી, જેમનો સંબંધ નક્કી નથી થઈ રહ્યો અથવા જીવનસાથીના ઘરવાળા નથી માની રહ્યા, આ ઉપાય કરવાથી બધી બાધાઓ દૂર થશે.
ઉપાય શું છે સાંભળો. કોઈ પણ મંદિરમાં જાઓ અને માતા રાણીને ચૂંદડી ચઢાવો. ચૂંદડી સારી અને મોટી લેજો. સાથે જ તમારે સફેદ રંગની મીઠાઈનો ભોગ માતા રાણીને લગાવવાનો છે. માતા રાણીની સમક્ષ બેસીને તમારી સમસ્યા જણાવો, જ્યોત જલાવો, પૂજા કરો અને તે પ્રસાદનો એક ભાગ કોઈ પણ કૂતરાને ખવડાવી દો. ધ્યાન રહે કે સૌથી પહેલાં કૂતરાને જ ખવડાવવાનું છે, ત્યારબાદ જ પોતે ગ્રહણ કરવાનું છે. આનાથી શનિ અને બુધ ગ્રહ મજબૂત થશે અને લગ્નની અડચણો દૂર થશે. બીજો ઉપાય ધન દોલત માટે. જો તમે ગરીબીમાં જીવો છો અથવા પૈસો ટકતો નથી તો આ ઉપાય શાનદાર છે. તમારે એક રોટલી બનાવવાની છે અને તેના પર ગોળ લગાવવાનું છે. ગરમ રોટલી પર ગોળ લગાવી તેને માતા રાણીની પૂજા વખતે તેમની સમક્ષ અર્પણ કરો. 15થી 20 મિનિટ પછી તે રોટલી ઉઠાવી લો અને ઘરનો જે મુખ્ય કમાનાર વ્યક્તિ છે તેના માથાથી પગ સુધી 21 વાર તે રોટલી ઉતારી લો. ત્યારબાદ જે કૂતરો સૌથી પહેલાં દેખાય તેને તે ખવડાવી દો. આનાથી ધનના રસ્તા ખુલશે. ગયા વર્ષે પણ ઘણા લોકોને આનાથી વેપારમાં અને નોકરીમાં મોટો ફાયદો થયો હતો. ત્રીજો ઉપાય બીમારીઓ માટે. જો ઘરમાં કોઈ ગંભીર બીમારી છે તો આ નવરાત્રિમાં કોઈ બીમાર કૂતરાની સેવા કરો. તેને પશુ દવાખાને લઈ જાઓ અથવા જો તે રસ્તા પર હોય તો તેના માટે દવાની વ્યવસ્થા કરો અને તેને રોટલી કે દૂધમાં મેળવીને ખવડાવો. માતા રાણીની એવી કૃપા થશે કે તમારા ઘરમાં બીમારીઓ બંધ થઈ જશે. હોસ્પિટલના ખર્ચા બચી જશે. ચોથો ઉપાય દેવા એટલે કે કર્જ માટે. દેવું માણસની જિંદગી નર્ક બનાવી દે છે. આ આપણા પાછલા જન્મના કર્મોનું ફળ હોઈ શકે છે. આનાથી મુક્તિ માટે નવરાત્રિમાં 9 કન્યાઓને ભોજન કરાવો. ત્યારબાદ 9 કે 11 કૂતરાઓ માટે અલગ ખાવાનું કાઢો. તેમને બિસ્કિટ, ખીર અથવા દૂધ રોટલી ખવડાવો. આનાથી તમને એટલું પુણ્ય મળશે કે તમારા પાપો દૂર થશે અને દેવામાંથી મુક્તિ મળશે. છેલ્લો ઉપાય સર્વ મનોકામના પૂર્તિ માટે. આ ઉપાય બધી સમસ્યાઓનો એક જ ઉકેલ છે. તમારે ઘરે શુદ્ધ ખીર બનાવવાની છે અને માતા રાણીને તેનો ભોગ ધરાવવાનો છે. માતાજીની જ્યોત જલાવી પ્રાર્થના કરો કે જીવનમાં સુખ સુવિધાઓ આપે. પૂજા પછી તે ખીરનો થોડો ભાગ પ્રસાદ તરીકે રાખી બાકીની બધી ખીર કૂતરાઓને ખવડાવી દો. જો કૂતરાના નાના બચ્ચા એટલે કે ગલુડિયા મળે અને તમે તેમને ખવડાવો તો તમારી મનોકામના ખૂબ જ ઝડપથી પૂરી થશે. કૂતરાઓ આ ખીર ખાશે એટલે તમને ખૂબ પુણ્ય મળશે. વર્ષ 2026ની ચૈત્ર નવરાત્રિ માત્ર કેલેન્ડરની કોઈ તારીખ નથી, પરંતુ આ બ્રહ્માંડના ઊર્જા ચક્રમાં આવતું એક એવું પરિવર્તન છે જે સેંકડો વર્ષો પછી જોવા મળ્યું છે. 19 માર્ચ 2026થી શરૂ થનારો આ પાવન પર્વ આપણને તે શક્તિ તરફ લઈ જાય છે જ્યાંથી સૃષ્ટિનું સર્જન થયું હતું. અગ્નિપુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્યારે ભગવાન વિષ્ણુના નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને તેમણે સૃષ્ટિની રચના કરવાનું વિચાર્યું ત્યારે ચારે બાજુ અંધકાર અને જળ હતું. તે સમયે બ્રહ્માજીએ જે આદિશક્તિની આરાધના કરી હતી તે ચૈત્ર માસના શુક્લ પક્ષની આ જ પ્રતિપદા તિથિ હતી. એટલે જ આ દિવસને બ્રહ્માંડનો જન્મદિવસ માનવામાં આવે છે. ભક્તો, વિચાર કરો કે જે દિવસે આખા વિશ્વની રચના થઈ હોય તે દિવસે જો તમે તમારા મન અને ઘરને શુદ્ધ નથી રાખતા તો તમે પ્રકૃતિના નિયમોનો ભંગ કરી રહ્યા છો. ઇતિહાસ સાક્ષી છે કે ચૈત્ર નવરાત્રિમાં કરવામાં આવેલી સાધના અશ્વમેધ યજ્ઞ કરતાં પણ વધુ ફળદાયી હોય છે. આ વખતે માતાજીનું આગમન પાલખીમાં થઈ રહ્યું છે અને તેમનું પ્રસ્થાન હાથી પર થવાનું છે. શાસ્ત્રો મુજબ હાથી પર વિદાય એટલે પૃથ્વી પર સુખ સમૃદ્ધિ અને અઢળક અનાજનું ઉત્પાદન. પરંતુ આ લાભ તેને જ મળશે જે આ 9 દિવસો દરમિયાન પોતાના આહાર અને વિચાર પર સંયમ રાખશે. ઘણા લોકો મને પૂછે છે કે પૂજાપાઠ કરવા છતાં અમારું ભાગ્ય કેમ નથી ચમકતું? તો તેનું કારણ એ છે કે તમે પૂજાની વિધિ તો કરો છો પણ શાસ્ત્રોમાં વર્જિત કરવામાં આવેલી વસ્તુઓનો ત્યાગ નથી કરતા. નવરાત્રિ દરમિયાન લસણ, ડુંગળી, રીંગણ અને મૂળાનો ત્યાગ કરવો એ કોઈ સામાન્ય નિયમ નથી, પણ તે તમારા શરીરના સાત્વિક તત્વોને જાળવી રાખવાનો એક માર્ગ છે. જ્યારે તમે રીંગણ કે ડુંગળી ખાઓ છો ત્યારે તમારી અંદર રજોગુણ અને તમોગુણ વધે છે, જે તમારી એકાગ્રતાને તોડે છે અને માતાજીની દિવ્ય ઊર્જાને તમારા શરીરમાં પ્રવેશતા અટકાવે છે. આ નવરાત્રિમાં તમે જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ બાંધો છો અને પંચામૃતથી માતાજીનો અભિષેક કરો છો તો તમારા પિતૃદોષ પણ શાંત થાય છે. ભગવાન શ્રી રામે પણ રાવણ સાથેના યુદ્ધ પહેલા દેવી ભગવતીની આરાધના કરી હતી અને ચૈત્ર નવરાત્રિના 9મા દિવસે એટલે કે રામનવમીએ વિજય પ્રાપ્ત કર્યો હતો. આ સાબિત કરે છે કે દુનિયાની કોઈ પણ મુશ્કેલી હોય, જો માં દુર્ગાના આશીર્વાદ તમારી સાથે હોય તો જીત નિશ્ચિત છે. તમારે આ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરી પૃથ્વી પર શયન કરવું જોઈએ, જેનાથી પૃથ્વીની ચુંબકીય ઊર્જા સીધી તમારા શરીરમાં પ્રવેશે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
જે ભક્તો લાંબા સમયથી કોર્ટ કચેરીના મામલામાં ફસાયેલા છે અથવા જેમના દુશ્મનો વધુ છે તેમણે આ નવરાત્રિમાં બગલામુખી મંત્રનો જાપ કરવો જોઈએ અથવા દુર્ગા સપ્તશતીના કવચનો પાઠ કરવો જોઈએ. યાદ રાખજો કે 19 માર્ચથી 31 માર્ચ સુધીનો આ સમય તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. આ દિવસોમાં ગાયની સેવા કરવાનું મહત્વ એટલા માટે છે કારણ કે ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ છે અને નવરાત્રિમાં ગૌ સેવા કરવાથી મા દુર્ગા સૌથી વહેલી પ્રસન્ન થાય છે. ખાસ કરીને કન્યા પૂજન વખતે 2 વર્ષથી 9 વર્ષ સુધીની કન્યાઓને જમાડતી વખતે તેમને ક્યારેય ખાટી વસ્તુઓ ન આપવી, તેના બદલે દૂધની ખીર કે હલવો ખવડાવવો જોઈએ. આ પવિત્ર દિવસોમાં જે રીતે અગ્નિ લોખંડના મેલને બાળી નાખે છે તે જ રીતે નવરાત્રિના વ્રત તમારા આત્મા પર લાગેલા પાપોના મેલને સાફ કરી નાખે છે. તમારી આર્થિક સ્થિતિ ભલે ગમે તેવી હોય, પણ જો તમે સાચી શ્રદ્ધાથી માતાજીને એક લાલ ફૂલ પણ અર્પણ કરશો તો તે સ્વીકારશે. આ માહિતીને માત્ર સાંભળવી પૂરતી નથી, પણ તેને તમારા જીવનમાં ઉતારવી જરૂરી છે. તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ આ નિયમો વિશે જણાવજો, કારણ કે ધર્મનો પ્રચાર કરવો એ પણ એક પ્રકારની સેવા જ છે. મા જગદંબા આપ સૌના ઘરમાં અખંડ શાંતિ, અનંત સુખ અને અપાર ધનધાન્યના ભંડાર ભરેલા રાખે તેવી મંગલ કામના. વર્ષ 2026ની આ ચૈત્ર નવરાત્રિ એ માત્ર પરંપરા નથી, પણ એક આધ્યાત્મિક વિજ્ઞાન છે જે 19 માર્ચ 2026ના રોજ બ્રહ્માંડના વિશેષ નક્ષત્રમાં શરૂ થઈ રહી છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યારે તારકાસુરના ત્રાસથી દેવતાઓ ભયભીત હતા ત્યારે તેમણે હિમાલયની પુત્રી મા પાર્વતીની આરાધના કરી હતી અને તે સાધનાનો પ્રારંભ પણ ચૈત્ર માસની આ જ તિથિએ થયો હતો. દેવી ભાગવત પુરાણ મુજબ આ 9 દિવસોમાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ અને આકાશી ઊર્જા એક એવા સંગમ પર હોય છે જ્યાં મનુષ્યનું શિખર એટલે કે સહસ્ત્રાર ચક્ર સક્રિય થઈ શકે છે. ભક્તો, તમે કદાચ નહીં જાણતા હો કે ચૈત્ર નવરાત્રિને વસંત નવરાત્રિ પણ કહેવામાં આવે છે, કારણ કે આ સમયે પ્રકૃતિ જૂનું છોડીને નવું ધારણ કરે છે. જે રીતે વૃક્ષો પોતાના જૂના પાન ખેરવીને નવી કૂંપળો ફૂટે છે, તેવી જ રીતે આ 9 દિવસો તમારા જૂના પાપો અને કુસંસ્કારોને ખેરવીને જીવનમાં નવી ઊર્જા ભરવાનો અવસર છે. આ વખતે માતાજીનું આગમન જે પાલખીમાં થઈ રહ્યું છે તે એ વાતનો સંકેત છે કે માનવજાતે પોતાની ડોલી એટલે કે પોતાની બુદ્ધિને માતાજીના ચરણોમાં સોંપવી પડશે. જો તમે આ 9 દિવસોમાં મૌન પાળો છો તો તમારી વાણીમાં એવી શક્તિ પ્રગટે છે કે તમે જે બોલશો તે સત્ય થશે. ઇતિહાસમાં મહર્ષિ માર્કંડેયની કથા આપણને યાદ અપાવે છે કે કેવી રીતે તેમણે દુર્ગા સપ્તશતીની રચના કરીને માનવજાત પર ઉપકાર કર્યો હતો. તમારે પણ આ નવરાત્રિમાં માત્ર દીવો પ્રગટાવવા પૂરતું સીમિત નથી રહેવાનું, પણ તમારા અંતરના અંધકારને પણ ઉલેચવાનો છે. પૂજાના રૂમમાં બેસીને જ્યારે તમે લાલ ચંદનની માળાથી જાપ કરો છો ત્યારે તમારા ઘરની દિવાલો પણ તે દિવ્ય મંત્રોના કંપનથી પવિત્ર થઈ જાય છે. ઘણા લોકો વ્રત દરમિયાન માત્ર ભૂખ્યા રહે છે, પણ તે સાચું વ્રત નથી. સાચું વ્રત એ છે જેમાં તમારી 5 ઇન્દ્રિયો સંયમમાં હોય. આંખોથી અશુભ ન જોવું, કાનથી કોઈની બુરાઈ ન સાંભળવી અને જીભથી કોઈનું અપમાન ન કરવું. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં નવરાત્રિના 9 મિલિયન વ્રત કરવા છતાં માતાજી ક્યારેય પ્રસન્ન થતા નથી. આ વખતે ગ્રહોની ચાલ એવી છે કે જો તમે નવરાત્રિના 5મા દિવસે એટલે કે સ્કંદ માતાની પૂજા વખતે ગરીબ બાળકોને વિદ્યાનું દાન કરો છો અથવા પુસ્તકો આપો છો તો તમારી 7 પેઢી સુધી બુદ્ધિ અને જ્ઞાનનો અખંડ વાસ રહેશે. આ વર્ષે ખાસ કરીને જેઓ રોગથી પીડિત છે તેમણે કાલ રાત્રિના દિવસે માતાજીને ગોળનો ભોગ ધરાવીને ગરીબોમાં વહેંચવો જોઈએ, જેથી અસાધ્ય બીમારીઓમાંથી મુક્તિ મળે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો છત્રપતિ શિવાજી મહારાજ પણ યુદ્ધના મેદાનમાં જતા પહેલા મા તુલજા ભવાનીની આરાધના કરતા હતા અને તે શક્તિ તેમને આ જ નવરાત્રિની સાધનામાંથી મળતી હતી. ભક્તો, 19 માર્ચથી 31 માર્ચ સુધીનો આ સમયગાળો એવો છે જેમાં બ્રહ્માંડની શક્તિ રેણુ સ્વરૂપે તમારા આંગણે વર્ષા કરે છે. જો તમે આ દિવસોમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને ગાયત્રી મંત્રનો જાપ કરો છો તો તમારું ઓરા એટલે કે પ્રભામંડળ એટલું મજબૂત બની જશે કે નકારાત્મક નજર કે તંત્ર મંત્રની અસર તમારા પર ક્યારેય નહીં થાય.
કળશ સ્થાપના કરતી વખતે તેમાં રાખવામાં આવતી સોપારી અને સિક્કો એ વાતનું પ્રતીક છે કે તમારા જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ આવે. નવરાત્રિ પૂરી થયા પછી કળશના જળનું આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ, કારણ કે તે જળ સામાન્ય જળ નથી રહેતું, પણ તે દિવ્ય ઔષધિ બની જાય છે. જે લોકો સંતાન સુખથી વંચિત છે તેમણે આ નવરાત્રિમાં ગૌ માતાને પોતાના હાથે લીલો ઘાસચારો ખવડાવવો જોઈએ અને મા કાત્યાયનીના મંત્રોનો જાપ કરવો જોઈએ. યાદ રાખજો કે ભક્તિમાં ભાવ મુખ્ય છે, પણ વિધિ અને નિયમ તેનું શરીર છે. જો તમે શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરીને આ 9 દિવસોમાં માત્ર સાત્વિક આહાર લેશો તો તમારા લોહીમાં રહેલી અશુદ્ધિઓ પણ સાફ થઈ જશે. આ માહિતીને માત્ર એક વિડિયો તરીકે ન જોતા પણ તેને મા જગદંબાનો આદેશ માનીને તમારા જીવનમાં ઉતારજો. તમારા સ્નેહીજનોને પણ આ જ્ઞાનથી અવગત કરાવજો, કારણ કે બીજાને ધર્મના માર્ગે વાળવા એ સૌથી મોટું પુણ્ય છે. મા અંબા આપના પરિવાર પર હંમેશા દયા દ્રષ્ટિ રાખે અને આપનું ઘર ધન ધાન્ય સુખ અને શાંતિથી હર્યું ભર્યું રહે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના. આજે આપણે માત્ર તિથિ અને મુહૂર્તની વાત નથી કરવી, પણ એ સમજવું છે કે શા માટે આપણા પૂર્વજોએ ચૈત્ર નવરાત્રિને આટલું મહત્વ આપ્યું છે. 19 માર્ચ 2026ના રોજ જ્યારે તમે કળશ સ્થાપના કરશો ત્યારે તમે માત્ર એક માટીના ઘડાની સ્થાપના નથી કરી રહ્યા, પણ તમે તમારા શરીરરૂપી બ્રહ્માંડમાં દિવ્ય ઊર્જાને આમંત્રણ આપી રહ્યા છો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે યથા બ્રહ્માંડે તથા પિંડે. જેવું આ બ્રહ્માંડ છે તેવું જ આ આપણું શરીર છે. આપણું શરીર 5 તત્વોનું બનેલું છે અને નવરાત્રિના 9 દિવસો આ 5 તત્વોને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. ઇતિહાસમાં વર્ણન મળે છે કે જ્યારે આદિ શંકરાચાર્યએ સૌંદર્ય લહેરીની રચના કરી ત્યારે તેમણે સમજાવ્યું હતું કે મા દુર્ગાના 9 સ્વરૂપો હકીકતમાં આપણા શરીરના 9 ચક્રો અને 9 દ્વાર પર પહેરો ભરે છે. ભક્તો, તમે કદાચ એ નહીં જાણતા હોવ કે ચૈત્ર નવરાત્રિ એ ઋતુ પરિવર્તનનો સંધિકાળ છે. આ સમયે શિયાળો વિદાય લે છે અને ઉનાળાનો પ્રારંભ થાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ સમયે આપણી પાચન શક્તિ નબળી હોય છે અને લોહીમાં અશુદ્ધિઓ વધવાની શક્યતા હોય છે. એટલે જ વ્રત અને ઉપવાસનો નિયમ બનાવવામાં આવ્યો છે, જેથી શરીર કુદરતી રીતે ડિટોક્સ થઈ શકે. જે લોકો આ 9 દિવસોમાં અનાજનો ત્યાગ કરે છે તેમના કોષો સેલ્સ નવી ઉર્જા મેળવે છે. સ્કાંદ પુરાણમાં એક અદ્ભુત કથા છે કે જ્યારે દેવો અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે જે અમૃત નીકળ્યું હતું તે અમૃતની રક્ષા મા ભગવતીએ કરી હતી. આ નવરાત્રિ એ તમારા જીવનનું મંથન છે. તમારા મનમાં રહેલા ક્રોધ, લોભ અને મોહરૂપી ઝેરને બહાર કાઢીને ભક્તિનું અમૃત મેળવવાનો આ સર્વોત્તમ સમય છે. ઘણા ભક્તો પૂછે છે કે માજીને કયો ભોગ સૌથી વધુ પ્રિય છે? હકીકતમાં માતાજીને તમારા પકવાન કરતાં તમારી ભાવના વધુ પ્રિય છે. જો તમે નવરાત્રિ દરમિયાન પૃથ્વી પર શયન કરો છો તો તમે ધરતી માતાના સીધા સંપર્કમાં રહો છો, જેનાથી માનસિક તણાવ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓમાં રાહત મળે છે. આ વખતે 2026માં ગ્રહોનો એવો સંયોગ છે કે જે લોકો પંચમીના દિવસે લલિતા સહસ્ત્ર નામનો પાઠ કરશે તેમના ઘરમાં આવનારી 3 પેઢી સુધી ક્યારેય અકાળ મૃત્યુ કે ગંભીર બીમારી નહીં આવે. ખાસ સમજવા જેવી વાત એ છે કે નવરાત્રિમાં આપણે જે જવારા વાવીએ છીએ તે માત્ર ઘાસ નથી, પણ તે આપણા જીવનની સમૃદ્ધિનું પ્રતીક છે. જો જવારા લીલાછમ અને ઊંચા ઉગે તો સમજવું કે માતાજીની કૃપાથી તમારું આખું વર્ષ હર્યું ભર્યું જશે. ઇતિહાસમાં મહારાણા પ્રતાપથી લઈને શિવાજી મહારાજ સુધીના મહાપુરુષોએ શક્તિની ઉપાસના કરીને જ વિજય મેળવ્યો હતો. તમારે પણ તમારા જીવનના સંઘર્ષો સામે જીતવા માટે આ 9 દિવસોમાં દુર્ગા સપ્તશતીના અર્ગલા સ્તોત્રનું પઠન કરવું જોઈએ. આ નવરાત્રિમાં ખાસ ધ્યાન રાખજો કે તમારા ઘરના રસોડામાં કોઈ તામસિક વસ્તુ ન પ્રવેશે, કારણ કે રસોડું એ ઘરની નાભી છે. જો નાભી શુદ્ધ હશે તો આખું શરીર શુદ્ધ રહેશે. કન્યા પૂજનના દિવસે જ્યારે તમે કન્યાઓને જમાડો ત્યારે તેમને દક્ષિણામાં કોઈ ધાતુની વસ્તુ કે લાલ વસ્ત્ર આપજો. તેનાથી મા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે. ભક્તો, 19 માર્ચથી 31 માર્ચ સુધીનો આ સમય માત્ર ગણતરીના દિવસો નથી, પણ આ એક આધ્યાત્મિક તક છે. જેવી રીતે સ્માર્ટફોનને ચાર્જ કરવો પડે છે તેવી જ રીતે આ નવરાત્રિ તમારા આત્માને ચાર્જ કરવાનો સમય છે. જો તમે આ દિવસોમાં કોઈ પ્રાણી કે પક્ષીને કષ્ટ આપો છો તો તમારી પૂજા નિષ્ફળ જાય છે. એટલે જ જીવદયાને સૌથી મોટો ધર્મ માનજો. આ જ્ઞાનને તમારા હૃદયમાં ઉતારજો અને બીજા ભક્તો સાથે પણ વહેંચજો, કારણ કે જ્ઞાન વહેંચવાથી પુણ્ય વધે છે. મા જગદંબા આપ સૌના મનોરથ પૂર્ણ કરે અને આપના જીવનમાં ભક્તિ અને શક્તિનો અખંડ દીવો પ્રગટતો રહે તેવી પ્રાર્થના. જય મા અંબે, જય નવદુર્ગા. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે.
આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સો નથી બન્યા, તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતી વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.